કુંભની કલ્પના કરવી અસંભવ છે જો તમે જાતે પોતાની આંખોથી એના દર્શન ન કર્યા હોય. એવા દ્રશ્ય જે તમે પહેલા ક્યારેય ન માણ્યા હોય. એવી દિવ્ય આત્માઓ જેમના દર્શનનો તમને ક્યારેય અવસર ન મળ્યો હોય. અતૂટ ભાવનાઓનું સાગર જેના તમે સાક્ષી ના બન્યા હોય. એક દિવ્ય આધ્યાત્મિક જગત જેમાં તમે ક્યારેય પ્રવેશ ના કર્યો હોય. એક આદરપૂર્વકનું આતિથ્ય જેની ક્યારે તમે અનુભૂતિ ના કરી હોય. ભારત અને વિશ્વના ખૂણે ખૂણેથી પહોંચેલા 10 કરોડથી પણ વધારે ભક્તો, ભિન્ન ભિન્ન ભાષાઓ, ભિન્ન ભિન્ન વેશભૂષાઓ, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, ભિન્ન ભિન્ન સંપ્રદાયો, પણ અસંખ્ય વિભિન્નતાઓની વચ્ચે પણ એક મૂળભૂત સામ્ય, સત્યની શોધ. એ પણ આટલા ભિન્ન ભિન્ન માર્ગોથી. આ કુંભ મેળો છે માનવ સભ્યતાના ઇતિહાસમાં થતું વિશ્વનું સૌથી મોટું આયોજન. આ કુંભ મેળો છે ભારતીય સંસ્કૃતિના હૃદયમાં ડોક્યું કરવાનો એક ઝરૂખો. કુંભ મેળો મૂળભૂત રીતે સાધુઓ અને સંન્યાસીઓનો મેળો છે. દેશભરથી સાધુ સંતોની ટોળીઓ પોતપોતાના સંપ્રદાય તેમજ અખાડાઓના ઝંડા નીચે કુંભમાં પોતાનો ડેરો જમાવે છે, જેને અખાડા પરંપરામાં છાવણી કહેવામાં આવે છે. જંગલો, પર્વતો, ગુફાઓ, હિમશિખરોમાં રહેવાવાળા કે પછી ચરૈવેતી અર્થાત સાધુ તો ચલતા ભલા નો સંકલ્પ લીધેલા ભ્રમણશીલ તેમજ આશ્રમો અને અખાડાઓમાં સંગઠન સંભાળવાવાળા દરેક પ્રકારના સાધુઓ અને સંતો વિના કોઈ આમંત્રણે કુંભ મેળાનો ઉત્સવ મનાવવા ભેગા થાય છે. કુંભ એ એક ઉચ્ચ કોટીની ભાવના છે જે એક રાષ્ટ્રની સંયુક્ત સંસ્કૃતિના રૂપમાં પ્રગટ થાય છે. કુંભ એ દ્રષ્ટિથી પણ આગવો છે એમાં શ્રદ્ધાળુઓને તીર્થાટન કરવા માટે અલગ અલગ જગ્યાએ ભટકવું પડતું નથી. એનાથી વિપરીત દેશના દુર્ગમ સ્થાનોએથી આવેલા સાધુઓ, ગુરુઓ પોતે ગૃહસ્થીઓ વચ્ચે ડેરા જમાવે છે. કુંભમાં આ સંત મહાત્માઓની સાધના, જ્ઞાન ચર્ચા અને સત્સંગરૂપી ગંગા અવિરલ વહેતી રહે છે. આ એ જ અમૃત છે જેને પામવા દેશ વિદેશથી સાધકો દોડી આવે છે. કુંભ મેળો સનાતન ધર્મને જાણવાનો એક અવસર છે. ભારતને જાણવા માટે કુંભ એક ઉત્તમ તક છે. કુંભની યાત્રાથી સમગ્ર ભારત એની વિભિન્ન સંસ્કૃતિ અને ધાર્મિક ભિન્નતાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી શકાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કુંભ અને ભારત એકબીજાના પર્યાય છે. ભારતને સમજવા માટે સનાતન ધર્મને સમજવો જરૂરી છે. કુંભમાં સાધુઓ નાના મોટા તંબુઓ અને મંડપોમાં રોકાય છે
કોઈ બાબા એક મંડપમાં પ્રવચન કરે છે તો બીજા મંડપમાં યજ્ઞ ચાલતો હોય છે. કોઈ મંડપમાં પ્રતિદિન 10,000 લોકો ભોજન પામે છે તો બીજા મંડપમાં 20,000 લોકો જમે છે. કોઈ મંડપ અત્યંત ભવ્ય હોય છે તો કોઈ કુટીર એકદમ સાદી, અને આ બધું એકદમ સાથે જ ચાલે છે. કુંભ પર્વ પોતે જ એક આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ કરે છે, જે અસંખ્ય સંતોના હૃદય સ્પંદનથી સતત પવિત્ર બન્યું રહે છે. કુંભ સામૂહિક ચેતનાના જાગરણનું પ્રતીક છે. કુંભ એ માનવતાનો પ્રત્યક્ષ પાઠ છે. કુંભ એ ચેતનાના વિસ્તારનો એટલે કે સમજના વિસ્તારનો ઉત્સવ છે. કુંભ મેળો પૂર્વ દિશામાં ગંગા, યમુના, સરસ્વતી નદીઓના વિશાળ સંગમ તટ પર પ્રયાગરાજમાં, પશ્ચિમમાં ક્ષિપ્રા નદીના તટ પર ઉજ્જૈનમાં, ઉત્તરમાં ગંગા નદીના તટ પર હરિદ્વારમાં અને દક્ષિણમાં ગોદાવરી નદીના તટ પર નાસિકમાં. દાર્શનિક દ્રષ્ટિએ કુંભ મેળો કરોડો શ્રદ્ધાળુઓને સાંસારિક બંધનોથી મુક્ત થવા માટે દૈવિક ઉદ્દીપક પ્રદાન કરે છે. જ્યારે ગુરુનો ગ્રહ કુંભ રાશિમાં હોય અને સૂર્યનો ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરે ત્યારે ચૈત્ર મહિનામાં હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે. જ્યારે ગુરુનો ગ્રહ મેષ રાશિમાં હોય અને સૂર્ય તથા ચંદ્ર મકર રાશિમાં હોય ત્યારે માઘ મહિનામાં પ્રયાગરાજમાં કુંભનું આયોજન થાય છે, જેને માઘ મેળો પણ કહેવાય છે. જ્યારે ગુરુ અને સૂર્ય બંને ગ્રહો સિંહ રાશિમાં હોય ત્યારે ભાદરવા મહિનામાં નાસિકમાં કુંભનું આયોજન થાય છે, જેને સિંહસ્થ કુંભ પણ કહેવાય છે. જ્યારે ગુરુનો ગ્રહ સિંહ રાશિમાં હોય અને સૂર્યનો ગ્રહ મેષ રાશિમાં હોય ત્યારે વૈશાખ મહિનામાં ઉજ્જૈનમાં કુંભનું આયોજન થાય છે. આ ઉપરાંત હરિદ્વાર અને પ્રયાગરાજમાં દરેક પૂર્ણ કુંભ પછી દર 6 વર્ષે અર્ધ કુંભનું પણ આયોજન થાય છે. પ્રયાગરાજમાં દર 12 પૂર્ણ કુંભ પછી એટલે કે દર 144 વર્ષે મહાકુંભનું આયોજન થાય છે. કુંભની વિશાળતા અને વ્યાપકતાને જોઈને એવો પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે કુંભ મેળો કેટલો પ્રાચીન છે? એનો ઇતિહાસ શું છે? કુંભ વિશેના સૌથી પ્રાચીન લિખિત દસ્તાવેજ તરીકે ઈસવીસન પૂર્વ 600ના બૌદ્ધ લેખોમાં નદીના કિનારે લગતા મેળાઓનો ઉલ્લેખ છે. સિદ્ધ ઇતિહાસકાર S.B. રોય આ ઘટનાઓ થવાની ગવાહી આપે છે. રોયના સંશોધન મુજબ કુંભ મેળાનું આ વર્તમાન સ્વરૂપ ઈસવીસન પૂર્વ 300માં આકાર પામ્યું હતું. 6ઠી સદીમાં પ્રસિદ્ધ ચીની યાત્રી યેન સાંગ પોતાની ભારત યાત્રાના વર્ણનમાં લખે છે કે દર 6 વર્ષે પ્રયાગમાં ગંગા નદીના તટ પર મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હતી. એ સમયના રાજા હર્ષવર્ધન એમને પોતાનું સર્વસ્વ દાનમાં ન્યોછાવર કરી દેતા હતા અને માત્ર પહેરેલા વસ્ત્રોમાં જ પોતાના મહેલે
પાછા ફરતા હતા, કારણ કે પ્રયાગમાં અર્ધ કુંભ પણ ભરાય છે. એટલા માટે આ વર્ણનથી આપણે અહીં નિષ્કર્ષ કાઢી શકીએ કે દર 6 વર્ષે થતા આ આયોજનના રૂપમાં એક કુંભ મેળાની જ વાત બતાવતા હશે. ઈસવીસન 1684માં ફ્રાન્સના યાત્રી તવેર્નીએ ભારતમાં એ સમયે લગભગ 12 લાખ સાધુ હોવાનું લખ્યું છે. 1954માં આ જ જગ્યાએ ભરાયેલા કુંભ મેળામાં 40 લાખથી વધારે લોકો આવ્યા હતા. 1989ના પ્રયાગરાજમાં ભરાયેલા મેળામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ 1.5 કરોડ લોકોની ઉપસ્થિતિને પ્રમાણિત કરી છે, જે એ સમયે એક જ જગ્યાએ ભેગી થયેલી માનવ ઇતિહાસની સૌથી મોટી ભીડ હતી. 2017માં યુનેસ્કો દ્વારા કુંભ મેળાને માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર એટલે કે વર્લ્ડ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમાનિટી તરીકે માન્યતા મળી છે. કથા પ્રવચન પરંપરાની સુંદરતા એ છે કે જ્યારે તમે કોઈ કથા કરો છો ત્યારે એ દરેક વ્યક્તિ જેને કાન છે એ સાંભળી શકે છે અને સમજી શકે છે. એના માટે લખવા વાંચવા માટેની યોગ્યતાની કોઈ આવશ્યકતા નથી. આ કથા પ્રવચન પરંપરાને કારણે જ હજારો વર્ષોથી ભારતીય સમાજ દરેક સ્તર પર વિવેકશીલ અને બુદ્ધિમાન જળવાઈ રહ્યો છે. કુંભમાં અખાડાઓ, આશ્રમો અને અન્ય ધાર્મિક સંસ્થાનો દ્વારા પ્રતિદિન અનેક કથાઓનું આયોજન થાય છે. આ કથાઓનો પ્રભાવ સમાજ પર એટલો પ્રબળ હોય છે કે સનાતન સમાજ પોતાની દિનચર્યામાં પણ આ કથાઓથી મળેલી પ્રેરણાનું અનુસરણ કરે છે. સારા નરસાની સમજ કેળવે છે. વિભિન્ન સંપ્રદાયોના સંતો પરસ્પર મળી શકે, વિચાર વિમર્શ કરી શકે અને આ વિચાર મંથનથી પ્રાપ્ત થયેલા અમૃતને સમાજ સુધી પહોંચાડી શકે, એ જ કુંભની પ્રેરણા અને મહત્વ રહ્યું હશે. આત્મમંથનની આ સાધનાને સનાતન ધર્મમાં ધ્યાન કહેવાય છે અને ધ્યાન કરવાની રીતને યોગ કહેવાય છે. સાધનાના વિભિન્ન પ્રકાર હોવાને લીધે યોગના પણ ઘણા પ્રકાર છે. કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, યંત્ર યોગ, હઠ યોગ, રાજયોગ. પતંજલિ ઋષિ દ્વારા રચિત પાતંજલ યોગ પ્રદીપમાં અષ્ટાંગ યોગની વ્યાખ્યા કરવામાં આવી છે. અષ્ટાંગ યોગના 8 ચરણ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. જેમાં 5 યમ અને 5 નિયમ એ સાત્વિક જીવન પદ્ધતિ માટેનો પાયો છે. આ 5 યમ છે: અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય એટલે કે બધી રીતના ઇન્દ્રિય સુખમાં સંયમ, અપરિગ્રહ એટલે કે આવશ્યકતાથી વધારે સંગ્રહ ન કરવો. 5 નિયમ છે: શૌચ એટલે કે શરીર અને મનની શુદ્ધિ, સંતોષ, તપ,
એટલે કે અનુશાસન, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરીય શક્તિમાં સંપૂર્ણ આસ્થા. આપણે બધા ખુશ રહેવા માંગીએ છીએ, પણ ધન દોલતથી એ ખુશી નથી મળતી. જીવનની સાર્થકતા જ આપણા મનને સાચી શાંતિ આપી શકે છે. સાધુઓ પાસે જીવનની આ સાર્થકતાને ઓળખવાના ઉપાય હોય છે. એમની પાસે અનેક જગ્યાના ભ્રમણનો અનુભવ હોય છે. સાધુ નામ સાધના મુજબ આ સાધના જ એમને માનવતાના મૂળની નજીક રાખે છે. સત્યની શોધ જ સાધુ બનવાનો એકમાત્ર ઉદ્દેશ હોય છે. બાહ્ય ચકાચૌંધથી અંજાયા વગર આંતરિક શાંતિને પ્રાપ્ત કરવી અને બીજાને પ્રાપ્ત કરાવવામાં મદદ કરવી એ તો સાધુઓનો સ્વભાવ છે. આમ તો કુંભ સંત સમાજનો મહોત્સવ છે. એમ છતાં ગૃહસ્થી લોકો માટે પણ આ ઉત્તમ અવસર છે, જેના થકી પરમ તપસ્વી અને જ્ઞાની સંતોના દર્શન કરી શકે, તેમજ એમના સત્સંગ મારફતે ધર્મનો મર્મ સમજી શકે. કુંભ શાસ્ત્ર પરંપરા, સાધના પરંપરા અને ગૃહસ્થ પરંપરાનો ત્રિવેણી સંગમ છે. આ ભારતીય સમાજની ખૂબી જ છે કે ત્રણેય પરંપરાઓએ એકબીજાની મર્યાદાને અખંડ રાખી છે. કુંભમાં ધર્મસત્તા, રાજસત્તા અને સમાજ સત્તા ત્રણેયનો પણ સમાગમ થાય છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ ત્રણેય એકબીજા પર નિયંત્રણ કરવાની જગ્યાએ એકબીજાના નિયમન પર વધારે ભાર આપે છે. આ જ સહિષ્ણુતા એક આદર્શ સમાજનો આધાર બને છે. આજે દુનિયાભરમાં થતા યુદ્ધો, ગ્લોબલ વોર્મિંગ કે પછી સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ એ આધ્યાત્મ વિહીન વિજ્ઞાનનું જ કુપરિણામ છે. વિશ્વભરમાં યોગાસનની વધતી ખ્યાતિ અને યોગ પ્રત્યેની પશ્ચિમના દેશોમાં વધતી રુચિ એ દર્શાવે છે કે આધુનિક સમાજ ધીરે ધીરે સનાતન પરંપરાના આદર્શો પ્રત્યે સમજ કેળવતો જાય છે. કુંભ મેળો આવા જિજ્ઞાસુ લોકો માટે સનાતન સિદ્ધાંતોને સમજવાનો સૌથી ઉપયુક્ત અવસર છે. સનાતન ધર્મ એ સત્યની શોધનો અધિકાર દરેક મનુષ્યને આપે છે. સનાતન ધર્મમાં સત્યની શોધના વિભિન્ન માર્ગ બતાવવામાં આવ્યા છે. સનાતન ધર્મ દરેક મનુષ્યને તેની વૃત્તિ અને વિવેક અનુસાર આ વિભિન્ન માર્ગોમાંથી પોતાને રુચિકર માર્ગ પસંદ કરવાનો અવસર આપે છે. અને આ માર્ગ પર આગળ વધવા માટે શાસ્ત્ર, ગુરુ તેમજ દેવતાને પસંદ કરવા માટે પણ એ સ્વતંત્ર હોય છે. આ જ તો છે સનાતન ધર્મની વિશેષતા અને ખૂબી. સનાતન ધર્મમાં અંતિમ સત્યને કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં લખવામાં નથી આવ્યું. કોઈ એક સત્યને અંતિમ બતાવી એને માનવા માટે બાધ્ય કરવામાં નથી આવ્યું. એથી વિરુદ્ધ દરેક મનુષ્યને શોધ માટે અવસર આપવામાં આવે છે. દરેક સાધકને એ વિશ્વાસ આપવામાં આવે છે કે શાસ્ત્રોના વાંચન, જ્ઞાનીઓ સાથેના સત્સંગ તેમજ ધ્યાનની પદ્ધતિઓ દ્વારા સત્યને પામી શકાય છે. હું કોણ છું એ સવાલનું સમાધાન જાણી શકાય છે.
અને આ દ્રષ્ટિએ કુંભ મેળો એ વ્યક્તિ સ્વતંત્રતાનું સર્વોચ્ચ ઉદાહરણ છે, જે દરેક મનુષ્યને કોઈ પણ જાતના બંધન કે દબાવ વગર પોતાની પૂર્ણતામાં જીવવાનો અવસર પ્રદાન કરે છે. કુંભમાં આવેલા તીર્થયાત્રી અલગ અલગ સંપ્રદાયથી જોડાયેલા હોય છે. અલગ અલગ રીતે પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે છે. અલગ અલગ શાસ્ત્રોનું પઠન કરે છે. અલગ અલગ પદ્ધતિથી એ સત્યને પામવાની કોશિશ કરે છે, જેની શોધમાં એ કુંભમાં આવે છે. તેમ છતાં એ આશ્ચર્યજનક છે કે એમનામાં રહેલી વિવિધતા કે ભિન્નતા મેળામાં આવેલા કોઈ પણ યાત્રી કે સાધુને અસહજ નથી કરતી. આજના સમયમાં જ્યારે સમસ્ત માનવજાતિને એક જ પ્રકારના વિશ્વાસ અને જીવન પદ્ધતિમાં ઢાળવાની ગેલછા વધતી જાય છે, ત્યારે એ યક્ષ પ્રશ્ન ઉદ્ભવે છે કે આખરે કેવી રીતે કુંભ મેળામાં આવેલી આ વિશાળ જનમેદની આટલા બધા પ્રકારની વિવિધતા અને વિભિન્નતાને સ્વીકાર કરે છે, એમનું સન્માન કરે છે. આ વિચાર પાછળ સનાતન ધર્મની દ્રષ્ટિ છે, જે કહે છે કે વિશ્વમાં એક જ શક્તિ છે જે વિશ્વને ગતિમાન રાખે છે અને એ વિભિન્ન રૂપોમાં વિદ્યમાન છે. સનાતન ધર્મમાં પરમ જ્ઞાનીથી લઈને એક સાધારણ ભક્ત સુધી કોઈનામાં પણ આ સમજને લઈને કોઈ શંકા નથી. અને એટલા માટે જ ભારત એક સંપૂર્ણ દેશ તરીકે પૂરા વિશ્વમાં અનોખું છે, જ્યાં ધર્મ, આધ્યાત્મ, કળા, વિજ્ઞાન અને ચેતના એમ બધા જ ક્ષેત્રોમાં એક સાથે ઉન્નતિ પામવાની પૂરી સ્વતંત્રતા છે. આ વિલક્ષણતાને કારણે જ ભારતમાં લોકો વચ્ચે આપસી સંવાદ અને પરસ્પર આદરની ભાવના છે. ચેતનાના ઉચ્ચતમ સ્તર પર આ સ્વતંત્રતાને જીવવાનો ભાવ જ કુંભના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે. ભારતીય સમાજ જેટલી વિભિન્નતાઓ સાથે જીવે છે એ અકલ્પનીય છે. વિભિન્ન ભાષા, ભોજન, રીતિ રિવાજ, માન્યતાઓ અને સંસ્કૃતિઓ હોવા છતાં પણ અહીં અદ્ભુત એકતા છે. ગહન ચિંતનથી સમજીએ તો ભારતમાં વિભિન્નતાઓ હોવા છતાં એકતા નથી, પરંતુ એક સશક્ત એકતા વિદ્યમાન છે, જે વિવિધતાના રૂપમાં પ્રગટ થાય છે. ભારતીયોના સંસ્કારમાં જ એક મૂળભૂત સામ્ય છે, જેથી આટલી બધી વિવિધતાઓ અને વિભિન્નતાઓનો સહજ સ્વીકાર થાય છે. વિવિધતા તેમજ વિભિન્નતા પ્રત્યે આવા સન્માનને કારણે જ હિન્દુ ધર્મમાં ધર્માંતરણ કે કન્વર્ઝન જેવો કોઈ શબ્દ નથી. બિલીવર કે નોન બિલીવર જેવી કોઈ કલ્પના નથી. એટલા માટે જ હિન્દુ ધર્મમાં વિભિન્ન સંપ્રદાય હોવા છતાં એમની વચ્ચે કોઈ સંઘર્ષ કે હિંસા નથી થતી. કેટલી આવકાર્ય વાત છે કે કુંભ મેળામાં આવેલા કોઈ પણ વ્યક્તિ કે સંપ્રદાયનો કોઈ એક જ પૂજા પદ્ધતિ પર કોઈ આગ્રહ નથી. કોઈ એક પુસ્તક નીચે બધાને લઈ આવવાની કોઈ હોડ નથી. ઈશ્વરને કોઈ એક નામ કે રૂપમાં પૂજવાની કોઈ ગેલછા નથી. કોઈ બીજાને પોતાના જેવા બનાવી લેવાની કોઈ જીદ નથી. સૃષ્ટિમાં વ્યાપ્ત વિવિધતાની આટલી ઊંડાણપૂર્વક સમજ હોવાને લીધે જ કુંભમાં
એવી કોઈ અપ્રિય ઘટના નથી ઘટતી જેથી કોઈ રીતિ રિવાજ, ઉપાસના પદ્ધતિ કે મત મતાંતરને લઈને કોઈ વિવાદ થાય. કુંભ સાચા અર્થમાં લોકતાંત્રિક છે, જે વ્યક્તિગત સ્વતંત્રતાની સાથે સાથે પ્રકૃતિના મૂળ તત્વ વિવિધતાને પણ સન્માન આપે છે. સનાતન ધર્મની આ સમજને કારણે જ જ્યારે કોઈ હિન્દુ વિવિધતાને જુએ છે ત્યારે એક જ પરમ શક્તિના વિવિધ રૂપોના દર્શન કરે છે અને આ દર્શન જ એને વિવિધતાનું સન્માન કરવાનું શીખવાડે છે. એને સાચા અર્થમાં સહિષ્ણુ એટલે કે ટોલરન્ટ બનાવે છે. કુંભના માધ્યમથી હિન્દુ ધર્મની બીજી એક પાયાની વિલક્ષણતા ઝલકે છે. સૃષ્ટિના પ્રત્યેક રૂપમાં પવિત્રતાના દર્શન તથા કણ કણમાં દિવ્યતાની અનુભૂતિ. એના કારણે જ સનાતન ધર્મમાં પ્રકૃતિની પૂજાનું વિશેષ સ્થાન છે. કુંભમાં આવેલા કરોડો લોકો પ્રકૃતિમાં વ્યાપ્ત આ જ દિવ્યતાની પૂજા કરતા જોવા મળે છે. કોઈ નદીની પૂજા કરતા જોવા મળશે તો કોઈ સૂર્યદેવની, કોઈ વૃક્ષોની પૂજા કરતા જોવા મળશે તો કોઈ પશુ પક્ષીઓની. ક્યાંક મૂર્તિઓની પૂજા થાય છે તો ક્યાંક શાસ્ત્રોની પૂજા. પ્રાકૃતિક અસંતુલનના આ યુગમાં વિશ્વએ સનાતન ધર્મની આ સમજને આત્મસાર કરવાની સખત જરૂર છે. પ્રકૃતિના દરેક સ્વરૂપમાં દેવત્વના દર્શન કરવા એ માત્ર કોઈ કર્મકાંડ કે માન્યતા નથી, પણ એક ગહન સમજ છે જેના આધારે પ્રકૃતિની દરેક શાખા સાથે આત્મીય સંબંધ બની જાય છે. સનાતન પરંપરામાં ગાય, નદી, તુલસી માં બની જાય છે તો વૃક્ષો અને પર્વતો રક્ષક બની જાય છે. નાગ દેવતા બની જાય છે તો વાંદરો મામા અને બિલાડી માસી બની જાય છે. આ સમજ એટલી ગહન છે કે એક હિન્દુ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સ્વરૂપમાં પોતાની આસ્થા શોધી લે છે અને શ્રદ્ધાની સાથે પોતે નતમસ્તક થઈ જાય છે. વિરાટ પ્રકૃતિની સામે પોતાને ગૌણ માની લે છે. એના માટે એ મહત્વનું નથી કે કોને પૂજવામાં આવે છે, પણ એ સમજ મહત્વપૂર્ણ છે કે બધા પૂજનીય છે. એમનામાં પવિત્રતાનો સિદ્ધાંત વ્યાપક છે. એથી ઉલટ પશ્ચિમી સભ્યતામાં એ ઘણો સીમિત છે. પશ્ચિમમાં પવિત્રતાનું ચયન કાં તો ધર્મગ્રંથ દ્વારા કે પછી ધર્મગુરુઓ દ્વારા થતું હોય છે. જેમ કે ઇસ્લામમાં મૌલવીઓ દ્વારા અને ઈસાઈઓમાં પાદરીઓ દ્વારા. આ લોકો નક્કી કરે છે કે શું પવિત્ર છે, પણ હિન્દુ ધર્મમાં આ બિલકુલ વ્યાપક છે. એમાં કોઈ પણ સામાન્ય મનુષ્ય પોતે પવિત્ર સ્થાનનું નિર્ધારણ કરી શકે છે અને એની પૂજા અર્ચના કરી શકે છે. પણ આ વાત પશ્ચિમના લોકોની સમજ બહાર છે. નદી, પથ્થર કે વૃક્ષોમાં પવિત્રતા જોવાની એમનામાં વૃત્તિ નથી અને એટલે જ મોટા ભાગના પાશ્ચાત લોકો એને નકારાત્મક દ્રષ્ટિએ જુએ છે અથવા તો મૂર્ખતા ગણે છે. સનાતન પરંપરાની આ માન્યતાને લીધે જ આટલી પ્રાચીન સભ્યતા હોવા છતાં
ભારતનો પ્રકૃતિ સાથે કોઈ સંઘર્ષ નથી રહ્યો. સનાતન ધર્મ અનુસાર કણ કણમાં ઈશ્વરનો વાસ છે. ઈશ્વરને કોઈ પણ રૂપમાં જોઈ શકાય છે, સમજી શકાય છે અને પૂજી શકાય છે. હિન્દુ ધર્મની આ સમજને કારણે જ અહીંના લોકો પ્રકૃતિ સાથે સહ અસ્તિત્વ બનાવી શક્યા છે. સનાતન ધર્મની સ્પષ્ટ ઘોષણા છે કે પ્રકૃતિનો દરેક ઘટક એક જ ઉર્જા કે શક્તિની અભિવ્યક્તિ છે. એટલા માટે મનુષ્ય પ્રકૃતિનો એક અંગ છે, પ્રકૃતિનો સ્વામી કે નિયંત્રક નહીં. કુંભ મેળો માનવ હૃદયની આ જ પ્રતિબદ્ધતા, વિરાટ સમજ અને સહભાગિતાનું દર્શન છે. હિન્દુ ધર્મમાં બાળપણથી જ એ વાત શીખવાડવામાં આવે છે કે પ્રકૃતિ આપણા ઉપભોગ માટે નથી. એથી વિશેષ પ્રકૃતિનું સંવર્ધન એ આપણો ધર્મ છે. કુંભ મેળો પોતાના આયોજન માત્રથી જ વિશ્વને પર્યાવરણ રક્ષણનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. હિન્દુ ધર્મમાં દેવી પૂજા અને શક્તિ પૂજાનું મહત્વપૂર્ણ સ્થાન છે. અન્ય કોઈ સભ્યતામાં નારી શક્તિ પ્રત્યે આટલું સન્માન અને ભક્તિ નથી જોવા મળતી. ભારતમાં તમને ગુરુસ્થાન, કથાવાચક કે ધાર્મિક સ્થાનના સર્વોચ્ચ પદ પર પણ સ્ત્રીઓની ભાગીદારી જોવા મળી જાય છે અને સમાજના મોભીઓ પણ એમની આગળ નતમસ્તક થાય છે. એટલું જ નહીં, તમને મંદિરોમાં પણ દેવતાઓ સાથે દેવીઓની મૂર્તિ મળી જશે. આ જેન્ડર ઇક્વાલિટીના આધુનિક નારાનું સુદૃઢ પાલન કરતી વિચારધારા છે. કુંભમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. નદીઓને પુણ્યકારી માનવામાં આવે છે. સનાતન પરંપરામાં નદીઓને હંમેશા શક્તિના રૂપમાં પૂજવામાં આવે છે. નદીને માતૃ સ્વરૂપ માની એના પ્રત્યે સેવાની ભાવના રાખવામાં આવે છે. આ ભાવને કારણે જ ભારતમાં હજારો વર્ષોથી નદી કિનારે વસેલા નગરો સમૃદ્ધિ પામ્યા છે. કુંભ દરમિયાન મુખ્ય તિથિઓ પર સાધુઓ ભેગા મળી પવિત્ર નદીમાં સ્નાન કરે છે, જેને શાહી સ્નાન કહેવાય છે. આખા કુંભ દરમિયાન શાહી સ્નાન સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર હોય છે, જ્યાં અલગ અલગ પ્રકારના સાધુઓના એક સાથે દર્શન કરવાનો દુર્લભ અવસર મળે છે. ભસ્મનો ચોલો પહેરેલા દિગંબર કે નાગા સાધુ વારંવાર એ યાદ અપાવે છે કે આ નશ્વર શરીર છેવટે ભસ્મ જ થઈ જવાનું છે. સાધુઓના સ્નાન પછી અન્ય ભક્તોમાં પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાનું વિશેષ આકર્ષણ હોય છે. સનાતન પરંપરા પ્રાચીન કાળથી સત્સંગ અને શાસ્ત્રાર્થની પરંપરા રહી છે, જ્યાં ભિન્ન ભિન્ન વિચારો અને મતાંતરવાળા લોકો એક સાથે બેસે છે, ચર્ચા કરે છે અને પોતપોતાના અનુભવોને વહેંચે છે. કુંભ આવા શાસ્ત્રાર્થ માટે વિશાળ ફલક પૂરું પાડે છે. કુંભ મેળામાં આવેલા દરેક શ્રદ્ધાળુ પાસે આ અવસર હોય છે કે એ મેળામાં આવેલા અનેક સંપ્રદાયના વ્યાખ્યાનો સાંભળે, સમજે અને પોતપોતાની વૃત્તિ, સમજ અને ઈચ્છા અનુસાર પોતાનો આધ્યાત્મિક માર્ગ પસંદ કરે. કોઈ પણ સંપ્રદાય કોઈ પણ શ્રદ્ધાળુને
પોતાના ચિંધેલા માર્ગનું અનુસરણ કરવા બાધ્ય કરતો નથી. આ દ્રષ્ટિએ સનાતન ધર્મ સાચે જ લોકતાંત્રિક કે ડેમોક્રેટિક છે. આ જ્ઞાન જ્યારે કાવ્યાત્મક બની સંગીતબદ્ધ થાય છે ત્યારે ભજન કીર્તનનું સ્વરૂપ લઈ લે છે. ભજન કીર્તન સનાતન ધર્મની અવિરલ વહેતી અપ્રત્યક્ષ સરસ્વતી નદી છે. ક્યારેય ના ખૂટે એટલી આકાંક્ષાઓ અને અહમ વૃત્તિથી ઘેરાયેલા મનુષ્ય માટે પોતાની જાતને ભૂલાવી દેવાવાળો અનુભવ હોય છે. કીર્તન વિભિન્ન સ્વરોનું સમરસ થઈ જવું, વિભિન્ન વાદ્ય યંત્રોનું એકાકાર થઈ જવું એ અનંતમાં વિલીન થઈ જવાનું આમંત્રણ છે. પશ્ચિમમાં શાસ્ત્રાર્થ સંવાદ કે મુક્ત ચિંતન જેવી કોઈ પરંપરા નથી. ઈશ્વર કહેશે અને તમારે ફક્ત સાંભળવાનું અને માનવાનું હોય છે. તમને પ્રશ્ન પૂછવાનો કે અન્ય મત પ્રગટ કરવાનો કોઈ અધિકાર નથી. સનાતન ધર્મની ખૂબી છે કે એમાં ભક્ત ભગવાન સાથે તર્ક પણ કરી શકે છે. ગીતામાં કૃષ્ણ અર્જુન સંવાદ કે પછી રામાયણમાં રામ શબરી સંવાદ એના ઉદાહરણ છે. આ વૈચારિક સ્વતંત્રતાને કારણે જ સનાતન ધર્મમાં અનેક ગ્રંથોની રચના થઈ શકી છે. જ્યારે પશ્ચિમી સભ્યતાના ધર્મોમાં ધાર્મિક ગ્રંથોની સંખ્યા ઘણી સીમિત છે. એના કારણે જ ભારતીય સમાજમાં આટલી વિવિધતા છે, છતાં લોકો એકબીજાનું સન્માન કરે છે અને વિવિધતાને પ્રોત્સાહન આપે છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ જ્ઞાન પરંપરાને જોઈને આધુનિક વિશ્વ દ્વારા ઘડવામાં આવેલા ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ઓપન ડિસ્કોર્સ, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ અને ટોલરન્સ જેવા શબ્દો એકદમ ઉપરછલ્લા લાગે છે. કુંભ મેળામાં વિભિન્ન જ્ઞાન પરંપરાઓના અસંખ્ય સાહિત્ય એકદમ સુગમતાથી ઉપલબ્ધ હોય છે. દર્શન શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ અવસર હોય છે કે જેથી એ વિવિધ દર્શનોના ગ્રંથોનો અભ્યાસ કરી શકે અને પોતાનું જ્ઞાનવર્ધન કરી શકે. અનેક સંસ્થાઓ મનોરમ્ય અને જ્ઞાનવર્ધક પ્રદર્શનોનું આયોજન કરે છે, જે કુંભ મેળામાં આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ પ્રદર્શનના વિષય પ્રાચીન ભારતીય પરંપરાઓથી લઈને આધુનિક વિશ્વની વર્તમાન ચુનૌતીઓ સુધી વ્યાપક હોય છે. કુંભ મેળો ભારતમાં વિદ્યમાન અનોખા સામાજિક મિલન અને એની મજબૂતીનું પણ દર્શન કરાવે છે. આટલા વિશાળ આયોજનમાં સમાજ જે રીતે પોતાની જવાબદારી નિભાવે છે એ અકલ્પનીય છે. કરોડો તીર્થયાત્રી ક્યાં રોકાશે, ક્યાં ભોજન કરશે, કેવી રીતે પોતાની મંજિલ સુધી પહોંચશે, કેવી રીતે કરોડો લોકોને સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ થશે. મેળા સ્થાનને રોગચાળાથી બચાવવા માટે મેડિકલ કેમ્પ અને સાથે મેળા સ્થળની સ્વચ્છતા કેવી રીતે જળવાશે, એની જવાબદારી પ્રશાસનની સાથે સાથે વિભિન્ન જાતિ સમાજના લોકો ઉઠાવે છે. આ મહાપર્વ માટે લાખો લોકો સમર્પિત કાર્યકર્તાઓની જેમ 1 મહિનાથી લઈને 1 વર્ષનો સમય માનવ સેવા માટે ફાળવે છે. એમાં ગામડાથી લઈને શહેરો સુધીના, નોકરી પેશાથી લઈને વ્યવસાય સુધીના, ખેતી મજૂરીથી લઈને વિદ્યાર્થીઓ સુધીના, પુરુષો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો બધા
ખભેથી ખભા મેળવી નિસ્વાર્થ ભાવથી આ મહાપર્વના આયોજનમાં પોતપોતાનું યોગદાન આપે છે. કુંભ મેળાનો અદ્ભુત અનુભવ એ છે કે જે નગરમાં કુંભ મેળાનું આયોજન થાય છે એ આખું નગર જ યજમાનની ભૂમિકામાં આવી જાય છે. અસંખ્ય લોકોને પોતાના નગરની અંદર સમાવી લેવા માટે દરેક નગરજનના ઘરના દ્વાર ખુલ્લા હોય છે અને અતિથિઓનો આદર સત્કાર એ જ એમનો ધર્મ બની જાય છે. કુંભ એ સમય હોય છે જ્યારે મનુષ્ય સમષ્ટિમાં વિલીન થઈ જાય છે. કુંભને આ દ્રષ્ટિએ પરિવર્તાવકારી પણ માની શકાય છે. કુંભ મેળાનું પોતાનું એક અર્થશાસ્ત્ર પણ છે. પ્રાચીન સમયથી જ ભારતમાં અર્થવ્યવસ્થાના સફળ સંચાલનમાં ઉત્સવો, મેળાઓ તેમજ તીર્થાટનનું વિશેષ મહત્વ રહ્યું છે. દેશની ચારેય દિશામાં આયોજિત થતા કુંભ મેળા અર્થતંત્રને ગતિ પ્રદાન કરે છે તેમજ રોજગારના નવા અવસર પણ પેદા કરે છે. કુંભમાં આવતી વિશાળ જનમેદની સમાજમાં આર્થિક પરિવર્તનનું કારણ બને છે. કુંભની વિશાળતા અને ભવ્યતાની છાયામાં ગરીબ રેંકડીવાળાઓથી લઈને મોટા વ્યાપારીઓ સુધી, કલાકારોથી લઈને કારીગરો સુધી, મજૂરથી લઈને ખેડૂતો સુધી બધા માટે આર્થિક ઉપાર્જનના અસંખ્ય અવસરો ઊભા થાય છે. અને કદાચ આ જ કારણ હશે કે જેથી ભારતમાં હજારો વર્ષોથી ક્યારેય આર્થિક મંદી નથી આવી. આટલા વિશાળ આયોજન માટે સમાજ પણ મુક્ત હાથોથી દાન કરે છે. સેવા માટે અહીંયા ધનની ક્યારેય કમી નથી આવતી. આ ધન કરોડપતિઓની તિજોરીમાંથી આવતું હોય કે ગરીબની ઝૂંપડીમાંથી, બધાનું મોલ એક સમાન છે. કેટલું આપવામાં આવ્યું છે એનું કોઈ મહત્વ નથી, કયા ભાવથી આપવામાં આવી રહ્યું છે એનું જ મહત્વ હોય છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે અહીં દાન કે સેવા કોઈ છુપાયેલા ઉદ્દેશ કે ધર્માંતરણ માટે કરવામાં નથી આવતી, પણ વિશુદ્ધ રીતે નરરૂપી નારાયણની સેવા માટે કરવામાં આવે છે. સનાતન ધર્મમાં પોતાના દ્વારા કરવામાં આવતા દાન પુણ્ય સામે કોઈ લાભની અપેક્ષા રાખવામાં નથી આવતી. સનાતન ધર્મમાં સેવા અન્યના ધર્માંતરણ માટે નહીં પણ સ્વયંના રૂપાંતરણ માટે કરવામાં આવે છે. માનવતાની આ ઉત્કૃષ્ટ સેવા ભાવનાનું દર્શન કુંભ મેળામાં દરેક જગ્યાએ થાય છે. અલગ અલગ મઠો, અખાડાઓ તેમજ સામાજિક સંસ્થાઓના તંબુઓમાં અખંડ અન્નક્ષેત્ર ચાલતા હોય છે. દિવસ હોય કે રાત, શ્રદ્ધાળુ હોય કે સંત, દરેકને સન્માન સાથે બેસાડી આદરપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. સંતોને ઉચિત દાન દક્ષિણા પણ આપવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દુ સમાજની નકારાત્મક વ્યાખ્યામાં જાતિવાદી ભેદભાવને અત્યાધિક રેખાંકિત કરવામાં આવે છે, પરંતુ કુંભ આ પ્રચલિત ધારણાથી બિલકુલ વિપરીત દર્શન કરાવે છે. ભોજનના મંડપો હોય કે પછી મંદિરોમાં દર્શન, સંતો દ્વારા થતા પ્રવચનો હોય કે પછી નદીમાં સ્નાન કરવાના અવસર, કોઈ પણ જગ્યાએ તમારી જાતિ પૂછવામાં નથી આવતી. તમારી સાથે જાતિગત આધાર પર ભિન્ન ભિન્ન વ્યવહાર નથી થતો.
કયા સંત કઈ જાતિના છે એ જાણીને શ્રદ્ધાળુ એમની પાસે નથી જતા, પરંતુ કયા સંત કેટલા જ્ઞાની છે, કેટલા તપસ્વી છે એ શ્રદ્ધાળુઓ માટે ચયનનો આધાર હોય છે. સામાન્ય રીતે આપણે બધા પોતપોતાના ભૌતિક બંધન સુધી સીમિત રહીએ છીએ, પણ જ્યારે તમે માનવતાના પ્રબળ પ્રવાહનો હિસ્સો બનો છો, ત્યારે તમે ભીડમાં પણ સુરક્ષા અને સુખનો અનુભવ કરો છો. આ એક અસાધારણ અનુભવ હોય છે, અને એટલા માટે જ કુંભ મેળો હજારો વર્ષોથી અનેક પેઢીઓને નવજીવન પ્રદાન કરતો આવ્યો છે. મદસેલ સુદ સંવિશાળ જટા જુગ ચંદ્ર ભાલ રંગ પીત રંગ બાસ વિમલ નીર ગાજે है लोचन तय लाल लाल चंदन की कोरी बार कुमकुम सिंदूर गलाल भभूति बरसाते है मुंडन की कंठ माल विचत हृदय कुशाल स्फटिक जाल रुद्र माल हरदयाल नाचे है डम 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 है डम 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 डमरू बाज नाग वेद सरसु जात भोले महाराज आज तांडव नाचे जिरे शंकर महाराज आज तांडव नाचे. शीश माल दीप धार चंद्र भाल कहे गंग जटा माल रुद्र माल नाचे है टिप त्री त्रिनेत्र लाल सर्प कंठ भुज विशाल भस्म लगे यंग लाल रंग रूप राचे तादिनांग दिदकत 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 बाजे मधुर सितार सरस्वती कर साजे है डम 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 हे डम 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 डमरू बाज नाग वेद सरसु जात भोले महाराज आज तांडव नाचे जिरे भोले महाराज आज तांडव नाचे. સનાતન ધર્મને સમજવા માટે એના પ્રાચીન સાહિત્ય અને પરંપરાને સમજવી અત્યંત જરૂરી છે. સનાતન ધર્મનું સાહિત્ય શ્રુતિ અને સ્મૃતિ એમ બે ભાગમાં વિભાજિત છે. શ્રુતિ એટલે કે સાંભળેલું. પ્રાચીન કાળમાં ઘોર તપસ્યા દ્વારા પ્રાપ્ત જ્ઞાન ઋષિઓએ પોતાના શિષ્યોને સંભળાવ્યું, અને પછી એમના દ્વારા આખા જગતને સંભળાવવામાં આવ્યું. આ દિવ્ય શ્રોતરૂપી સાહિત્યને શ્રુતિ કહેવામાં આવે છે. સ્મૃતિ એટલે કે સ્મરણ. જે ગ્રંથો મનુષ્યના સ્મરણ અને બુદ્ધિથી બન્યા એમને સ્મૃતિ માનવામાં આવે છે. સ્મૃતિ ગ્રંથો વસ્તુતઃ શ્રુતિ ગ્રંથોની જ માનવીય વિવરણ કે વ્યાખ્યા માનવામાં આવે છે. શ્રુતિ અને સ્મૃતિ ગ્રંથો વચ્ચે વિવાદની સ્થિતિમાં શ્રુતિ ગ્રંથોને જ માન્યતા આપવામાં આવે છે. શ્રુતિમાં 4 વેદ આવે છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના શ્લોકોને ઋચાઓ કહેવામાં આવે છે. ઋગ્વેદમાં 10,580, યજુર્વેદમાં 3,750,
સામવેદમાં 1975 અને અથર્વવેદમાં 7260 ઋચાઓ છે. વૈદિક સાહિત્યને વિસ્તારથી સમજવા માટે દરેક વેદને સંહિતા, ઉપનિષદ, વેદાંગ, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યક અને સૂત્ર સાહિત્યમાં વહેંચવામાં આવ્યા છે. વેદાંગ કુલ 6 છે: શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, કલ્પ અને જ્યોતિષ. ઉપનિષદ 108 છે, પરંતુ એમાંથી 11 ઉપનિષદ જ મુખ્યત્વે પ્રસિદ્ધ છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર. વૈદિક સાહિત્ય અપૌરુષેય છે, એટલે કે કોઈ એક ઋષિએ એની રચના કરી નથી, પરંતુ વર્ષો વર્ષની અલગ અલગ ઋષિઓની અલગ અલગ તપસ્યા પદ્ધતિના ફળ સ્વરૂપ પ્રાપ્ત જ્ઞાનના પેઢી દર પેઢી સતત વહેતા પ્રવાહનું સંકલન છે. સનાતન ધર્મના તમામ સાહિત્યનો બોધ મૌખિક પરંપરાઓથી જ પ્રાપ્ત થતો હોવાથી એમાં ગુરુ અને શિષ્યનું આગવું મહત્વ છે. આ સાહિત્ય સિવાયના બધા જ હિન્દુ ધર્મગ્રંથ સ્મૃતિની અંતર્ગત આવે છે. સ્મૃતિ સાહિત્યમાં મૂળભૂત રીતે જનસામાન્યની સમજમાં આવે એવી સરળ અને નૈતિક ઉપદેશવાળી વાર્તાઓ હોય છે. મહાભારત, રામાયણ જેવા ગ્રંથો તેમજ ઉપવેદો અને પુરાણો સ્મૃતિ ગણવામાં આવે છે. મુખ્ય સ્મૃતિઓ છે મનુસ્મૃતિ, અત્રિ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, યમ સ્મૃતિ, વ્યાસ સ્મૃતિ, પરાશર સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, વશિષ્ઠ સ્મૃતિ, શંખ સ્મૃતિ વગેરે. પુરાણ કુલ 18 છે. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ અને બ્રહ્માંડ પુરાણ. ઋગ્વેદનો ઉપવેદ અર્થવેદ એટલે કે અર્થશાસ્ત્ર છે, જેમાં કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ચાણક્ય સૂત્ર, નીતિ વાક્યમૃત સૂત્ર, શુક્ર નીતિ આ મુખ્ય સાહિત્ય છે. યજુર્વેદનો ઉપવેદ ધનુર્વેદ છે, જેમાં મુક્તિ કલ્પતરુ, વૈશંપાયન નીતિ, સમરાંગણ સૂત્રધાર મુખ્ય સાહિત્ય છે. સામવેદનો ઉપવેદ ગાંધર્વ વેદ છે, જે કળા પર આધારિત છે. ભરત નાટ્યશાસ્ત્ર, સંગીત દર્પણ, સંગીત રત્નાકર એના પ્રમુખ સાહિત્ય છે. અથર્વવેદનો ઉપવેદ આયુર્વેદ છે. ચરક સંહિતા, ધન્વંતરી સૂત્ર, ધાતુવેદ, સૂપ સૂત્ર એના પ્રમુખ સાહિત્ય છે. સનાતન ધર્મમાં ઉચ્ચ કોટીના સાહિત્ય ઉપરાંત માનવ સમાજ માટે જરૂરી ઉત્કૃષ્ટ જીવન પરંપરા પણ નિર્ધારિત કરવામાં આવી છે, અને આ પરંપરા વ્યક્તિગત તેમજ સામાજિક એમ બંને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
વ્યક્તિગત શિસ્ત માટે આશ્રમ વ્યવસ્થા અને સામાજિક અનુશાસન માટે વર્ણ વ્યવસ્થા. આશ્રમ વ્યવસ્થાના આયુષ્યના આધારે કુલ 4 ભાગ છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. જન્મથી પહેલા 25 વર્ષની આયુ બ્રહ્મચર્યાશ્રમ ગણાય છે, જેમાં મનુષ્ય બ્રહ્મચર્ય અર્થાત પ્રકૃતિનું અનુસરણ કરવાની તાલીમ પ્રાપ્ત કરે છે. સૂર્ય ઉગવા સાથે ઉઠી અને સૂર્યની ગતિની સાથે સાથે આખા દિવસની દિનચર્યા અનુસરી મનુષ્ય પોતાની જાતનો પ્રકૃતિ સાથે સમન્વય કેળવે છે. ઉપરાંત ગુરુના સાનિધ્યમાં ગુરુકુળમાં રહી શિક્ષા પ્રાપ્ત કરે છે. 25 થી 50 વર્ષની આયુ ગૃહસ્થાશ્રમ ગણાય છે. આ દરમિયાન મનુષ્ય લગ્ન કરી અને બાળકો પેદા કરી પોતાનો પરિવાર શરૂ કરે છે. પોતાની આવડત પ્રમાણે કામ કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે. આ દરમિયાન મનુષ્યનું કર્તવ્ય હોય છે કે એ પોતાના સંતાનોને તાલીમ માટે પૂરતા અવસર પ્રદાન કરાવે. 50 થી 75 વર્ષની આયુ વાનપ્રસ્થાશ્રમ ગણાય છે. આ ઉંમરમાં મનુષ્ય એની ત્રીજી પેઢીથી રૂબરૂ થાય છે. આ વયમાં મનુષ્ય પોતાના સંતાનોને એમના સંતાનોના ઉછેરમાં મદદ કરે છે અને ધીરે ધીરે પરિવારમાંથી નિવૃત્તિ લેવા તરફ આગળ વધે છે. પ્રકૃતિના નિયમ મુજબ નવી પેઢીને સારા અવસર મળી રહે એ માટે જૂની પેઢીએ જગ્યા ખાલી કરવી જોઈએ. 75 થી 100 વર્ષની આયુ સંન્યસ્તાશ્રમ ગણાય છે. ઉંમરનો આ પડાવ સંસારમાંથી નિવૃત્તિનો છે. મનુષ્ય ઘર પરિવાર છોડી તીર્થાટનમાં નીકળી પડે છે અને સંન્યાસી જેવું વિરક્ત જીવન ગુજારે છે. કુંભ મેળો આવા સંન્યસ્તાશ્રમમાં પ્રવેશેલા વૃદ્ધો માટે અનાસક્ત જીવનશૈલી અપનાવવાનો અને મહાત્માઓ વચ્ચે રહી ધર્મમાં વિલીન થઈ જવાનો ઉત્તમ અવસર છે, જેને કલ્પવાસ કહેવામાં આવે છે. પ્રશાસન દ્વારા આવી રીતે કલ્પવાસ કરવા માંગતા વૃદ્ધોનો વિશેષ ખ્યાલ પણ રાખવામાં આવે છે. વર્ણ વ્યવસ્થામાં કર્મને આધારે કુલ 4 વર્ગ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. બ્રાહ્મણનું કામ ધર્મના પ્રચાર પ્રસારનું તેમજ શિક્ષા આપવાનું છે. ક્ષત્રિયનું કામ રક્ષણનું છે. વૈશ્ય વર્ણ અર્થોપાર્જન કરતા તમામ કામ કરે છે. શુદ્ર વર્ણ સમાજની સ્વચ્છતા જાળવી રાખે છે. સનાતન પરંપરામાં આ વર્ણ જન્મના આધારે નહીં પરંતુ કર્મના આધારે નક્કી કરવામાં આવતા હતા. આમ તો પ્રાચીન કાળથી જ સનાતન ધર્મમાં અલગ અલગ વિચારધારાઓ અને ઉપાસના પદ્ધતિઓને એક સમાન જ સ્થાન આપવામાં આવ્યું હતું. લગભગ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી શતાબ્દીમાં ગૌતમ બુદ્ધ દ્વારા એક નવી વિચારધારાની શરૂઆત થઈ. આગળ જતા આ વિચારધારાના અનુયાયીઓએ ગૌતમ બુદ્ધને ભગવાન માન્યા અને બૌદ્ધ ધર્મ તરીકે પોતાને સ્થાપિત કરી તેનો ભારપૂર પ્રચાર કર્યો. જ્યારે બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ ભગવાન બુદ્ધની વિચારધારાને જ સર્વોપરી માની એનો સમગ્ર દક્ષિણ પૂર્વી એશિયા ખંડમાં પ્રચાર કર્યો, ત્યારે ચીન, જાપાન, તિબ્બત જેવા મોટા દેશો સમેત ભારતમાં સમ્રાટ અશોક જેવા રાજા પણ બૌદ્ધના અનુયાયી બન્યા. આ સમયે
આદિ ગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મની મૂળભૂત શૈલી અને વૈચારિક સ્વતંત્રતાને બચાવી રાખવા માટે દેશની 4 દિશાઓમાં 4 મઠની સ્થાપના કરી. આ વ્યવસ્થાને સુચારુ રૂપથી ચલાવવા માટે આદિ ગુરુ શંકરાચાર્ય દેશભરના સાધુઓ અને સંન્યાસીઓને એક છત્ર નીચે લાવ્યા અને એમનું વર્ગીકરણ કરી તમામને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી. દરેક મઠના અધિપતિને શંકરાચાર્યની પદવી આપવામાં આવી. પરસ્પર ટકરાવની સ્થિતિ ટાળવા ચારેય મઠોને 4 વેદ સાથે સાંકળી એમના કાર્યક્ષેત્ર નિર્ધારિત કરવામાં આવ્યા. આ વર્ગીકરણના ભાગરૂપ દશનામ સંન્યાસી પરંપરાનો ઉદ્ભવ થયો. ભૌગોલિક પૃષ્ઠભૂમિના આધારે આ દશનામ છે ગિરી, પુરી, ભારતી, સરસ્વતી, પર્વત, સાગર, તીર્થ, આશ્રમ, વન અને અરણ્ય. દરેક સાધુના નામની પાછળ આ દશનામ લગાવી એમને સૂચિબદ્ધ કરવામાં આવ્યા. સંગઠનની દ્રષ્ટિએ સાધુ સમાજનું આ માળખું અદ્ભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવું પ્રતીત થાય છે. જ્યોતિર્મઠની દિશા છે ઉત્તર. સ્થળ જોશીમઠ, જે બદ્રીનાથમાં વિદ્યમાન છે. સ્થાપના સમય ઈસવીસન પૂર્વે 493. વેદ અથર્વવેદ. ઋષિ ભૃગુ ઋષિ. ગોત્ર આનંદવર. મહાકાવ્ય અયમાત્મા બ્રહ્મ. બ્રહ્મચારી સંબોધન આનંદ. દશનામ સંન્યાસી ગિરી, પર્વત, સાગર. શૃંગેરી મઠની દિશા છે દક્ષિણ. સ્થળ શૃંગેરી, જે કર્ણાટકમાં વિદ્યમાન છે. સ્થાપના સમય ઈસવીસન પૂર્વે 490. વેદ યજુર્વેદ. ઋષિ શાંડિલ્ય ઋષિ. ગોત્ર ભૂરિવર. મહાકાવ્ય અહમ બ્રહ્માસ્મિ. બ્રહ્મચારી સંબોધન ચૈતન્ય. દશનામ સંન્યાસી પુરી, ભારતી, સરસ્વતી. શારદા મઠની દિશા છે પશ્ચિમ. સ્થળ દ્વારિકા, જે ગુજરાતમાં વિદ્યમાન છે. સ્થાપના સમય ઈસવીસન પૂર્વે 490. વેદ સામવેદ. ઋષિ કશ્યપ ઋષિ. ગોત્ર કટિવર. મહાકાવ્ય તત્વમસી. બ્રહ્મચારી સંબોધન સ્વરૂપ. દશનામ સંન્યાસી. તીર્થ આશ્રમ. ગોવર્ધન મઠની દિશા છે પૂર્વ. સ્થળ જગન્નાથપુરી, જે ઓડિશામાં વિદ્યમાન છે. સ્થાપના સમય ઈસવીસન પૂર્વે 483. વેદ ઋગ્વેદ. ઋષિ અવગત ઋષિ. ગોત્ર ભોગવર. મહાકાવ્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ. બ્રહ્મચારી સંબોધન પ્રકાશ. દશનામ સંન્યાસી વન, અરણ્ય. ઈસુની 5મી શતાબ્દીની આસપાસ ભારતની વાયવ્ય સરહદેથી વિદેશી આક્રમણ ઘણા વધી ગયા હતા. આ આક્રમણનો મુખ્ય ઉદ્દેશ સંપત્તિને લૂંટવાનો હતો. શાંતિપ્રિય ભારતીય રજવાડાઓ માટે આવા આક્રમણનું અનુમાન લગાવવું અને એનો સામનો કરવો મુશ્કેલ હતું. ધીરે ધીરે આ આક્રમણકારીઓની સંખ્યામાં વધારો થતો ગયો અને એમની આક્રમકતા પણ વધતી ગઈ. સંપત્તિની લૂંટ સાથે સ્થાપત્યોના વિનાશની અને સ્ત્રીઓના બળજબરીપૂર્વકના અપહરણની ઘટનાઓ વધવા માંડી. ભારતીય રજવાડાઓ એકંદરે નાના નાના સમૂહમાં વહેંચાયેલા હોવાથી એમનું સૈન્ય બળ ઘણું સીમિત હતું અને આવા જંગલી આક્રમણ માટે અપર્યાપ્ત પણ હતું. ભારતીય રજવાડાઓની આ કમજોરી ભાંપી
વિદેશી આક્રાંતાઓએ સરહદી રાજાઓ પાસેથી સત્તા આંચકી લેવા સૈન્ય હુમલાઓ શરૂ કર્યા. પોતાનું વર્ચસ્વ અને ડર સ્થાપિત કરવા એમણે મંદિરોને પણ ખંડિત કર્યા. ધાર્મિક સ્થાનો પર હુમલા વધતા ધર્મની રક્ષા માટે એ સમયના શંકરાચાર્યએ સાધુઓની ફોજ ઊભી કરી, જે આવા વિદેશી આક્રાંતાઓથી ધર્મનું તેમજ દેશનું રક્ષણ કરી શકે. આ સાધુઓને તલવાર, ભાલા જેવા શસ્ત્રો તેમજ ઘોડેસવારી, હાથીની સવારીની તાલીમ આપવામાં આવી. યુદ્ધ માટે જરૂરી શિસ્તતા એટલે કે ડિસિપ્લિન જાળવવા માટે ઘણા નિયમો અને કાનૂન બનાવવામાં આવ્યા. ભારતીય રાજાઓએ સાધુઓની આ ફૌજ માટે જમીનો, હથિયારો તેમજ પશુઓ આપ્યા. સાધુઓના આ તાલીમ ક્ષેત્રને અખાડા તરીકે ઓળખવામાં આવ્યા. સાધુઓનો આ લડાકુ સમૂહ આક્રમણકારીઓ સામે લડવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભ્રમણ કરવા લાગ્યો. સામાન્યતઃ યુદ્ધના અંદેશા નીચે હંગામી ધોરણે ઊભા કરેલા તંબુઓના કારણે એમના પડાવને છાવણી તરીકે ઓળખાયો. એવી માન્યતા છે કે જ્યારે વિદેશી આક્રમણકારીઓનો સામનો આવા વિરક્ત સાધુઓથી થયો ત્યારે એમના માટે લડાઈ મુશ્કેલ થઈ ગઈ. બચાવમાં એમણે પોતાની સ્ત્રીઓને આગળ કરી એમની પાછળ છુપાઈને હુમલા કર્યા. સાધુઓએ નવી રણનીતિના આધારે વસ્ત્રોનો ત્યાગ કરી સંપૂર્ણ નગ્ન થઈ સ્ત્રીઓને હટાવવા મજબૂર કરી અને આ સાધુઓ નાગા સાધુઓ કહેવાયા. કોઈ પણ જાતના પ્રલોભન કે સત્તાની લાલસા વગર વિશુદ્ધ રૂપથી ધર્મના રક્ષણ માટે પોતાને ખપાવી દેવાની એમની આ ત્યાગ ભાવનાને લીધે જ નાગા સાધુઓને સનાતન ધર્મમાં સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવ્યું. અને એટલે જ કુંભ મેળા દરમિયાન શાહી સ્નાનમાં અખાડાના નાગા સાધુઓને ઉચ્ચ વરીયતા આપવામાં આવી છે. સમયાંતરે વિચારધારા અને ઇષ્ટદેવની પસંદગીના આધારે અખાડાઓનું વિસ્તૃતીકરણ થયું અને આ રીતે 13 અખાડાઓ અસ્તિત્વમાં આવ્યા, જેમાંથી 7 અખાડાઓ સંન્યાસીઓના, જે શિવપંથી કહેવાય છે. આ અખાડાઓ છે શ્રી આહ્વાહન અખાડા, શ્રી અટલ અખાડા, શ્રી મહાનિર્વાણી અખાડા, શ્રી નિરંજની અખાડા, શ્રી આનંદ અખાડા, શ્રી અગ્નિ અખાડા અને શ્રી જૂના અખાડા. 3 અખાડાઓ વૈરાગીઓના, જે વૈષ્ણવ પંથી કહેવાય છે. આ અખાડાઓ છે શ્રી નિર્વાણી અની અખાડા, શ્રી દિગંબર અની અખાડા અને શ્રી નિર્મોહી અની અખાડા. 3 અખાડા ઉદાસીન પંથના બન્યા. આ અખાડાઓ છે શ્રી ઉદાસીન નયા અખાડા, શ્રી નિર્મલ પંચાયતી અખાડા અને શ્રી ઉદાસીન બડા અખાડા. શ્રી આહ્વાહન અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 546, જેના ઇષ્ટદેવ છે દત્તાત્રેય અને ગજાનન. શ્રી અટલ અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 569, જેનું સ્થાપના સ્થળ છે ગોંડવા, જેના ઇષ્ટદેવ છે ગણેશ. તેની અન્ય શાખાઓ પાટણ, કનખલ, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં વિદ્યમાન છે. શ્રી મહાનિર્વાણી અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 671, જેનું સ્થાપના સ્થળ છે નીલધારા, કે જે હરિદ્વારમાં વિદ્યમાન છે. તેના ઇષ્ટદેવ છે કપિલ મુનિ. તેની અન્ય શાખાઓ કનખલ, પ્રયાગરાજ, ઉજ્જૈન
અને ઓમકારેશ્વરમાં વિદ્યમાન છે. શ્રી નિરંજની અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 826, જેનું સ્થાપના સ્થળ છે માંડવી, જે ગુજરાતમાં વિદ્યમાન છે. તેના ઇષ્ટદેવ છે કાર્તિકેય. તેની અન્ય શાખાઓ હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં વિદ્યમાન છે. શ્રી આનંદ અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 855, જેનું સ્થાપના સ્થળ છે બેરાર, જે મધ્યપ્રદેશમાં વિદ્યમાન છે. તેની અન્ય શાખાઓ વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ઉજ્જૈનમાં વિદ્યમાન છે. શ્રી અગ્નિ અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1136, તેનું સ્થાપના સ્થળ છે બિલખા, જે જૂનાગઢ ખાતે વિદ્યમાન છે. તેના ઇષ્ટદેવ છે ગાયત્રી. તેની અન્ય શાખાઓ વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર અને ઉજ્જૈનમાં વિદ્યમાન છે. શ્રી જૂના અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1145, તેનું સ્થાપના સ્થળ છે કર્ણપ્રયાગ, જે ઉત્તરાખંડમાં વિદ્યમાન છે. તેના ઇષ્ટદેવ છે દત્તાત્રેય. તેની અન્ય શાખાઓ પ્રયાગરાજ, વારાણસી અને હરિદ્વારમાં વિદ્યમાન છે. શ્રી નિર્વાણી અની અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1595, તેનું સ્થાપના સ્થળ છે દારાગંજ, જે પ્રયાગરાજમાં વિદ્યમાન છે. તેની અન્ય શાખાઓ અયોધ્યામાં વિદ્યમાન છે. શ્રી દિગંબર અની અખાડા, જેનું સ્થાપના સ્થળ છે અયોધ્યા. તેની અન્ય શાખાઓ મથુરામાં વિદ્યમાન છે. શ્રી નિર્મોહી અની અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1720, જેનું સ્થાપના સ્થળ છે નાગદા. તેની અન્ય શાખાઓ અમદાવાદમાં વિદ્યમાન છે. શ્રી ઉદાસીન નયા અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1710, તેની અન્ય શાખાઓ કનખલ, પ્રયાગરાજ, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં વિદ્યમાન છે. શ્રી નિર્મલ પંચાયતી અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1784, તેનું ઇષ્ટ પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહિબ. તેની અન્ય શાખાઓ કનખલ, ઉજ્જૈન અને ત્ર્યંબકેશ્વરમાં વિદ્યમાન છે. શ્રી ઉદાસીન બડા અખાડા, જેનું સ્થાપના વર્ષ છે ઈસવીસન 1910, તેની અન્ય શાખાઓ પ્રયાગરાજ, ભદૈની, સાહેબગંજ અને મુલતાનમાં વિદ્યમાન છે. શૈવપંથી અખાડા પોતાના ઇષ્ટદેવને ગુરુ ગણી એમની ઉપાસના કરે છે. અખાડા પરંપરામાં એમને ગુરુ મહારાજ ગણવામાં આવે છે. અખાડાના સમસ્ત સાધુઓના એકમાત્ર ગુરુ અખાડાના ઇષ્ટદેવને જ માનવામાં આવે છે. આ ભાવના સાથે અખાડાના તમામ નાના મોટા સાધુઓ એક જ ગુરુના શિષ્ય હોવાના નાતે પરસ્પર ગુરુભાઈ તરીકે એકબીજાને સંબોધે છે. અખાડાની પરંપરાના પાયામાં સાધુ હોય છે. મુખ્યત્વે ધર્મની જિજ્ઞાસા સાથે સમાજ કલ્યાણના સંકલ્પથી સાધુ બનતા હોવાથી એમને મહાત્મા પણ ગણવામાં આવે છે. સાધુ જીવનનું સૌથી શરૂઆતનું પગથિયું વસ્ત્રધારી સાધુ છે. સાધુ બનવા માટે શિખા સંસ્કાર કરવામાં આવે છે, જેમાં માથાનું મુંડન કરી ગુરુ મહારાજ સમક્ષ શિખા એટલે કે
ચોટી કાપી વસ્ત્રધારી સાધુ બનાવવામાં આવે છે. સાધુ બનતા જૂના નામનો ત્યાગ કરી નવું નામકરણ કરવામાં આવે છે અને ગેરુઆ વસ્ત્ર ધારણ કરવામાં આવે છે. નવા સાધુ તરીકે અખાડામાં એમનું પંજીકરણ પણ થાય છે અને ઓળખપત્ર આપવામાં આવે છે. આ રીતે ભારતના દરેક સાધુ કોઈને કોઈ અખાડામાં પંજીકૃત થયેલા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો અખાડામાં પંજીકૃત ના હોય એવા કોઈ પણ ભગવાધારીને સાધુ ગણવામાં આવતા નથી અને આવા સ્વયંભૂ બાબાઓને ઢોંગી માનવામાં આવે છે. વસ્ત્રધારી અવસ્થા સાધુ જીવનની સમજણ કેળવવા માટેની વિદ્યાર્થી અવસ્થા છે. વસ્ત્રધારી સાધુ માટે હંમેશા પોતાના માથાને ઢાંકીને રાખવું અનિવાર્ય છે. વસ્ત્રધારી સાધુ તરીકે પોતાની યોગ્યતા સિદ્ધ કર્યા પછી પાક્કા સાધુ બનાવવામાં આવે છે. આ માટેની પ્રક્રિયાને વિજ્યા હવન સંસ્કાર કહેવામાં આવે છે. આ દરમિયાન સાધુને પોતાની પહેલાની 7 તેમજ પછીની 7 પેઢીઓનું પિંડદાન કરાવી દેવામાં આવે છે. આ ઉપરાંત સાધુને સ્વયંનું પણ પિંડદાન કરાવી દેવામાં આવે છે. આ રીતે એને સંસારના તમામ બંધનમાંથી મુક્ત કરી વસ્ત્રનો પણ ત્યાગ કરાવી દેવામાં આવે છે. તમામ પ્રકારના ત્યાગની આ અવસ્થા નાગા સાધુ તરીકે ઓળખવામાં આવે છે. નાગા સાધુ બનવા સાથે આજીવન અવિવાહિત રહી સમાજ તેમજ ધર્મ માટે બાકીનું જીવન ગાળવાનો સંકલ્પ લેવામાં આવે છે. નાગા સાધુ બનાવવાની આ પ્રક્રિયા કુંભ મેળા દરમિયાન કરવામાં આવે છે. આ રીતે પ્રયાગરાજના કુંભમાં બનતા નાગા સાધુને રાજરાજેશ્વરી નાગા, હરિદ્વારના કુંભમાં બનતા નાગાને બરફાની નાગા, ઉજ્જૈનના કુંભમાં બનતા નાગાને ખૂની નાગા અને નાસિકના કુંભમાં બનતા નાગાને ખીચડિયા નાગા તરીકે ઓળખવામાં આવે છે. નાગા સાધુને જ અખાડામાં પાક્કા સાધુ ગણવામાં આવે છે અને માત્ર એમને જ અખાડાના વિવિધ પદ જેવા કે સચિવ, અધ્યક્ષ, મહંત, કારોબારી, પૂજારી, ભંડારી, કોઠારી, મુખત્યાર, થાનાપતિ અને કોટવાલ વગેરે બનવાનો અધિકાર હોય છે. જે વસ્ત્રધારી સાધુ નાગા સાધુ બનવા ના માગતા હોય એ સંસારમાં પાછા જઈ શકે છે. આવા ગૃહસ્થીઓને ગોસ્વામી કે ગોસાઈ તરીકે ઓળખવામાં આવે છે. કુંભ મેળા દરમિયાન ફક્ત નાગા સાધુ બનાવવાની જ પ્રક્રિયા થતી નથી, પરંતુ અખાડા પરંપરા માટે કુંભ મેળો એ સત્તા પરિવર્તન અર્થાત નવા સંગઠનના ગઠનનો પર્વ હોય છે. જેમ ભારતીય લોકશાહીમાં દર 5 વર્ષે ચૂંટણીનું આયોજન કરી લોકોને પોતાનો મત આપવાની જોગવાઈ છે, એવી જ રીતે અખાડાના નાગા સાધુઓ દર કુંભ મેળામાં એક નિશ્ચિત વ્યવસ્થાને અંતર્ગત પોતાના નવા સચિવ અને અન્ય પદાધિકારીઓની બદલી કરે છે. આ રીતે અખાડા કોઈ એક વ્યક્તિ વિશેષ કે એક જ જૂથની નિજી સંપત્તિ ન રહેતા અખાડાના તમામ નાગા સાધુઓ માટે વ્યવસ્થામાં આગળ વધવાના સમાન અવસર પેદા કરે છે. અખાડાની મહત્તા સમજવા માટે તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજવી જરૂરી છે. અખાડાનો પાયાનો એકમ જ્યાં સાધુઓ રહે છે એને મઢી તરીકે ઓળખાય છે. શરૂઆતમાં 52 મઢીમાં સાધુ સમાજને વર્ગીકૃત કરવામાં આવ્યો હતો, જેમાંથી ગિરી નામાની 27 મઢી, પુરી નામાની 16 મઢી, ભારતી નામાની 4 મઢી, વન નામાની 4 મઢી અને લામાની
એક મઢી હતી. મુખ્યત્વે આ નામવાળા સાધુઓ જ શસ્ત્ર પ્રશિક્ષણ પામી લડાઈમાં નિપુણતા પામતા હતા અને બાકીના નામવાળા સાધુઓ મઠો અને દેવસ્થાનોમાં રહી શાસ્ત્રનો અભ્યાસ અને દેવપૂજામાં વિલીન રહેતા હતા. સમયાંતરે અખાડામાં સાધુઓને લડવાની જરૂરિયાત ખતમ થઈ જતા મઢીમાં રહેતા સાધુઓ પાછા પોતપોતાના સ્થાને એટલે કે દુર્ગમ જંગલોમાં કે હિમાલયની ગુફાઓમાં જતા રહ્યા, જેથી કાર્યરત મઢીની સંખ્યામાં ઘટાડો થતો ગયો. શ્રી પંચાયતી અખાડા નિરંજનીમાં હાલ 17 મઢી કાર્યરત છે, જેમાંથી 10 ગિરિનામાની, 4 પુરીનામાની, 2 ભારતીનામાની અને 1 વનનામાની મઢી છે. ગિરિઓની મઢી છે ઓમકારી, પરમાનંદી, બોદલા, ખાલસા, ગાદી, બ્રહ્મનાથી, દુર્ગાનાથી, રામદત્તી, 10-6, 10-4. પુરીઓની મઢી છે મુલતાની, વૈકુંઠી, સજાવત, દરિયાવ. ભારતીયોની મઢી છે નરસિંહ અને મનમુકુંદ, જ્યારે સિંહાસની વનનામાની એકમાત્ર મઢી છે. મઢીના મુખિયાને મહંત તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે મઢીના તમામ નાગા સાધુઓ સર્વસંમતિથી સૌથી વરિષ્ઠ કાર્યરત નાગા સાધુને આ પદ માટે ચૂને છે. મૂળભૂત રીતે અખાડાની વ્યવસ્થા લોકતાંત્રિક રીતે ચાલે છે. શૈવપંથી અખાડાની વ્યવસ્થા પંચાયતના સિદ્ધાંત મુજબ ચાલે છે. અખાડાના આ લોકતાંત્રિક સ્વરૂપને શંભુ પંચ તરીકે ઓળખવામાં આવે છે. અખાડાના સાધુઓ વરીયતા અને યોગ્યતાના આધારે અલગ અલગ પદ પર આસીન થાય છે. આ રીતે કહી શકાય કે વર્તમાન સમયની વિદ્યમાન પ્રણાલીઓમાં અખાડા પરંપરા દુનિયાની સૌથી જૂની લોકશાહીનું પ્રમાણ છે. અખાડાની વ્યવસ્થામાં બધાને સમાન તક મળે અને બધા જ નામા સમાયોજિત થાય એટલા માટે મઢીઓના પૂર્વ નિર્ધારિત ગઠબંધન કરવામાં આવેલા છે. આવા પ્રત્યેક ગઠબંધનને દાવો કહેવામાં આવે છે. દાવો એટલે કે ક્લેમ. આ રીતના શ્રી નિરંજની અખાડામાં કુલ 8 દાવા છે. ગિરિઓના 4 દાવા અને બાકી બધા એટલે કે પુરી, ભારતી અને વનના મળીને 4 દાવા. ગિરિઓના 4 દાવા છે ઓમકારી, પરમાનંદી અને બોદલા. બ્રહ્મનાથી, ગાદી અને ખાલસા. રામદત્તી અને દુર્ગાનાથી. 10-4 અને 10-6. બાકીના 4 દાવા છે વૈકુંઠી અને મુલતાની, દરિયાવ અને સિંહાસની, સજાવત મહંત અને સજાવત કારોબારી, મન મુકુંદ અને નરસિંહ. આ દરેક દાવા પૈકી એક મહંત એમનું પ્રતિનિધિત્વ કરે છે. આ મુજબ 8 દાવાના 8 મહંત અખાડાના શંભુપંચના સદસ્ય બને છે. અખાડામાં ગુરુ મહારાજનું સ્થાન સર્વોપરી હોવાથી ગુરુ મહારાજના સેવક એટલે કે પૂજારીને આ શંભુપંચનો અધ્યક્ષ માનવામાં આવે છે, જેની અધ્યક્ષતામાં આ 8 મહંતો પોતાનામાંથી બહુમત દ્વારા કોઈ એક મહંતને અખાડાના સચિવ એટલે કે સેક્રેટરી તરીકે નિયુક્ત કરે છે. આ સચિવ અખાડાનો પ્રતિનિધિ ગણાય છે. વિશ્વમાં થતા ધાર્મિક કે અન્ય કોઈ પણ પ્રકારના સંમેલનમાં સચિવ જ અખાડાનું પ્રતિનિધિત્વ કરે છે. અખાડાના શંભુપંચમાં પ્રસ્તુત થતા દરેક ઠરાવ કે પછી અખાડાની વિવિધ એકાઈઓના અધિપતિઓની નિમણૂક
આ 8 પૈકી 5 મહંતોની સહમતિથી જ એટલે કે બહુમતથી જ થઈ શકે છે. પ્રત્યેક દાવામાં મહંતાઈ માટે પણ દરેક મઢી વચ્ચે વારાફરતી વારો નક્કી કરેલો જ હોય છે. જ્યારે દાવા પૈકી એક મઢીમાં મહંતાઈ હોય ત્યારે દાવાની અન્ય મઢીના મુખિયાને કારોબારી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઓમકારી મઢીની મહંતાઈ હોય ત્યારે પરમાનંદી અને બોદલા મઢીના મુખિયાને કારોબારી કહેવામાં આવે છે. આમ પ્રત્યેક કુંભ મેળામાં 8 મહંત અને 10 કારોબારી હોય છે. આ ઉપરાંત અખાડાના અન્ય કાર્ય કરવા માટે દરેક દાવા તરફથી 2 નાગા સાધુઓને થાનાપતિ તરીકે નિમવામાં આવે છે. આમ કુલ 16 થાનાપતિ હોય છે, જે પૈકી 8 ગિરી નામના અને 8 પુરી, ભારતી અને વનના સંયુક્ત. અખાડાને કાર્યાન્વિત રાખવા એના અલગ અલગ કામ માટે વારાફરતી આ 16 થાનાપતિઓને કાર્યભાર સોંપવામાં આવે છે. પૂજારી પદ સિવાયની તમામ જવાબદારીઓ માટે એક થાનાપતિ ગિરીનો અને એક થાનાપતિ પુરી, ભારતી કે વનમાંથી નિયુક્ત કરવામાં આવે છે. ગિરી દાવા સાથે પુરી અને ભારતીના કયા દાવાના થાનાપતિ જોડી બનાવશે એ પહેલેથી જ નિર્ધારિત હોય છે. આવી મુખ્ય જવાબદારીઓ છે: બધા સાધુઓ માટે 2 સમયના ભોજનની વ્યવસ્થા માટે ભંડારી પદ, અખાડાના કોઠારની સાર સંભાળ માટે કોઠારી પદ, પ્રાંગણની સુરક્ષા અને અખાડામાં અનુશાસનની ચોકસી માટે કોટવાલ પદ વગેરે. સહભાગિતાને નિશ્ચિત કરવા દરેક પદભારના કાર્યકાળનો સમય નિશ્ચિત છે. પૂજારી પદનો કાર્યકાળ પૂનમથી અમાસ એટલે કે લગભગ પખવાડિયાનો હોય છે, તો ભંડારી અને કોઠારી પદનો કાર્યકાળ પૂનમથી પૂનમ એટલે કે 1 માસનો હોય છે. કોટવાલનો કાર્યકાળ અઠવાડિયાનો હોય છે. આ ઉપરાંત અખાડાની અન્ય સંસ્થાઓ જેવી કે પ્રાચીન મંદિરો, વિદ્યાલયો કે આશ્રમોના સંચાલન માટે મહંતો અને કારોબારીઓમાંથી એક ગિરિનામા અને એક પુરી કે ભારતીનામાના સાધુની નિમણૂક થાય છે. આ રીતે બધા સાધુઓને સત્તામાં સમાયોજિત કરવાથી સત્તાના દુરુપયોગની સંભાવના નહિવત થઈ જાય છે અને સાધુઓમાં પરસ્પર વિશ્વાસ અને ભરોસાની ભાવના કાયમ રહે છે. આ કારણે જ કરોડોની સંપત્તિ અને હજારો એકર જમીન હોવા છતાં અખાડાના સાધુઓ વચ્ચે પદ, સંપત્તિ કે સત્તા માટે ક્યારેય કોઈ વિવાદ કે મતભેદ થતા નથી. હજારો સાલથી ચાલી આવતી આ પરંપરા લોકતાંત્રિક મૂલ્યોનો ઉત્તમ નમૂનો છે. દશનામ નાગા સંન્યાસીઓની અખાડા પરંપરામાં કુંભ મેળાનું આગવું મહત્વ છે. અન્ય ભક્તો માટે કુંભ મેળો એ આધ્યાત્મિક ઉન્નતિ માત્રનો અવસર હોઈ શકે છે, પણ અખાડાઓ માટે કુંભ મેળો એ સત્તા પરિવર્તનનો પર્વ છે. નવનિયુક્ત પંચ પોતાના તમામ નાના મોટા સાધુઓની સાથે આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. અખાડા માટે આ પર્વની શરૂઆત થાય છે ધર્મધ્વજા આરોહણથી. કુંભ ક્ષેત્રમાં અખાડાના પૂર્વ નિર્ધારિત સ્થાન પર હંગામી ધોરણે છાવણીનું નિર્માણ થાય છે અને ગુરુ મહારાજના સ્થાન તરીકે મંદિરનું નિર્માણ થાય છે. પૂજા હવન કરી અખાડાની પ્રતીકાત્મક રૂપ 52 ફૂટની ધ્વજા લહેરાવવામાં આવે છે, જેને ધર્મધ્વજા કહેવાય છે. ધર્મધ્વજા આરોહણ કર્યા પછી ગુરુ મહારાજને આખા નગરનું ભ્રમણ કરાવી છાવણીમાં બનાવેલા મંદિરમાં વિરાજિત કરવામાં આવે છે, જેને પેશવાઈ તરીકે ઓળખવામાં
આવે છે. અખાડાના દરેક સાધુ વાજતે ગાજતે હાથી ઘોડા પર સવાર થઈ ભાલા અને અન્ય હથિયારોથી સજ્જ થઈ ગુરુ મહારાજની સાથે સાથે અન્ય પ્રબુદ્ધ મંડલેશ્વરોને પાલખીમાં સવાર કરી એક ભવ્ય વરઘોડો કાઢે છે. આ લગભગ શક્તિ પ્રદર્શન કરતી પરેડ સમાન હોય છે. ગુરુ મહારાજને છાવણીમાં એમના સ્થાન પર વિરાજિત કર્યા પછી અખાડાના દરેક સાધુ પોતપોતાની મઢી અનુસાર સ્થાન ગ્રહણ કરે છે. કુંભ મેળામાં સ્નાન કરવાની તિથિએ અખાડાના નાગા સાધુઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ માટે પ્રશાસન દ્વારા ઘણી ચોકસી વર્તવામાં આવે છે. અખાડાના સાધુઓ માટે સ્પેશિયલ કોરિડોર બનાવવામાં આવે છે. પરોઢિયે નીકળતા શાહી સ્નાનમાં નાગા સાધુઓના દર્શન કરવા કરોડો ભક્તો રાતથી જ શાહી સ્નાનના પથની બંને બાજુ તેમજ નદી કિનારાઓ પર ગોઠવાઈ જાય છે. દરેક અખાડા વારા ફરતી પોતપોતાના નાગા સાધુઓ અને મંડલેશ્વરો સાથે સ્નાન કરવા પહોંચે છે. બિલકુલ મહારાજાના ઠાઠથી રાજ સવારી નીકાળી સ્નાન કરવાની આ પરંપરા શાહી સ્નાન કહેવામાં આવે છે. बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम 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 भोलेनाथ भोलेनाथ बम 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 भोलेनाथ कड़बक्कड़ बम्बे बो रोक लो पर तुम रोक सको हम भोले के भक्त है भोले की सेवा करने दो हमें करने दो हाथ में डमरू त्रिशूलधारी तीसरी आंख का जलवा बारी भोले की फैन ये दुनिया सारी तू जमूरा भोले मदारी सबको मिलेगा बारी बारी तिलक के चंदन का दारी बम 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 नंदी की तुम बने सवारी तू जमूरा भोले मदारी आ जाओ पीलो सारे भीड़ भोले नाम की भोले है साथ तो क्या नीड़ किसी के साथ की आ जाओ पीलो सारे भीड़ भोले नाम की भोले है साथ तो क्या नीड़ किसी के साथ की भोले का पकड़ो ना कर बात तो औकात की आजा तुम मिलके बोल जय जय भोलेनाथ की बम भोलेनाथ 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 बम 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 भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ बम भोलेनाथ बम 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 भोलेनाथ बम 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 भोलेनाथ बम भोलेनाथ